વર્ષ 2025ની શરૂઆત દેશભક્તિ અને સેના સાથે જોડાયેલી ભાવનાઓ સાથે થવા જઈ રહી છે. અક્ષય કુમારની સ્કાય ફોર્સનું ટ્રેલર ગતરોજ રિલીઝ થઈ ગયું છે, જે ચાહકોને આનંદ આપશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સારા અલી ખાન અને વીર પહાડિયા પણ છે. વીર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. ત્યારે આ ફિલ્મના નામ સ્કાય ફોર્સ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ એક દેશભક્તિની ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર બહાદુર આર્મી ઓફિસર ટાઈગર છે, જ્યારે વીર પહાડિયા ટેબ્બીના રોલમાં છે. સારા અલી ખાન વીરની પત્નીનો રોલ કરી રહી છે. ફિલ્મના ટ્રેલર પરથી આખી સ્ટોરી લગભગ સ્પષ્ટ છે કે તે પાકિસ્તાન સામે બદલો લેવાની એક આશાસ્પદ અધિકારીની ખોટ અને પછી તેના પરિવારની તે પીડા સાથે સંઘર્ષ કરવાની સ્ટોરી છે. મહત્વનું છે કે દેશભક્તિ એક એવી ભાવના છે કે જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાય છે ત્યારે તે દર્શકોના હૃદય પર થોડી છાપ છોડી જાય છે. તે જ સમયે અક્ષય કુમારનો ફ્રેન્ડમ એવો છે કે તેની પાસેથી અપેક્ષાઓ ક્યારેય તૂટતી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.